આપણે ત્યાં એમ કહેવાય છે કે જ્યાં શ્રીમદ ભાગવત થતી હોય ને તો એ ભાગવત એક એવી નૌકા છે કે શ્રોતાઓને પણ તારે અને શ્રોતાઓને પણ તારે, એ બંનેને તારે. કથાઓમાં ઝાઝા ભાગે લોકો સૂઈ જાય તો આપણને એમ લાગે કે આ સૂઈ જાય એને આવીને ફાયદો શું અહીંયા? એટલે તમને સૂવા માટે નથી આમંત્રિત આપતો, એક વાત કરું છું. કથાનું મહાત્મ્ય એવડું છે, કથાની સામર્થ્ય એટલી છે. ભગવત નામમાં એટલું એક અસાધારણ સામર્થ્ય પ્રદાન કર્યું છે પરમાત્માએ. અને ભાગવત તો પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. એ ભાગવતની કથાના અંદર, એ મંડપના અંદર આપણે જ્યારે બેસીએ ને, એમાં શ્રોતા બનીને બેસીએ અને સાચા શ્રોતા બનીને બેસીએ, ઉત્તમ શ્રોતા બનીને બેસીએ તો પરમ ફલના આપણે ભાગી જ છીએ. પણ કદાચ એક સાધારણ વાત કહું છું કે આ કથામાં કદાચ કોઈ એવા વ્યક્તિ પણ આવે કે જે પોતાના કામથી આવ્યા હોય, બીજા કોઈ હિસાબે આવ્યા હોય, કોઈ સંબંધના હિસાબે આવ્યા હોય, કોઈ થોડીક વાર આવીને બેસી ગયા હોય, થોડીક વાર આવીને કોઈને ઝોંકું પણ આવી ગયું હોય, પણ છતાંય બધાનો ઉદ્ધાર છે. કેમ કે આ નૌકા જ એવી છે. એક નાવમાં તમે બેસો ને તો એ નાવ ભવસાગરથી પાર તો લઈ જ જાય છે. પછી એ નાવમાં તમે જાગો તોય ભલે, સુવો તોય ભલે, પણ જાગશો તો આ લીલાનું અવગાહન કરશો, આ લીલાનો આનંદ માણશો. જ્યારે આપણે કોઈ એમ કહે કે આપણે કોઈ હિલ સ્ટેશનમાં ફરવા જઈએ તો હિલ સ્ટેશનમાં ફરવા જઈને આપણે એમ જલ્દી ત્યાં પહોંચીને પછી ફરશું, પણ એવું નથી. કથામાં એવું છે કે રસ્તાનો આનંદ તો લેતો જા. રસ્તામાં અલગ અલગ કેટલાય વ્યૂ આવશે જોવા માટે. એ વ્યૂ શું છે? હમણાં જ માખણ ચોરીની લીલાનું કેવું સુંદર વર્ણન કર્યું શાસ્ત્રીજીએ. તો આ તો આનંદ છે આપણો જોવાનો. અહીંયા તો સેવા કથા આ બંનેના અંદર અહીંયા સાધન અને ફલ એકીકૃત હોય. અહીંયા તો ફલ તો જ્યારે મળે ત્યારની વાત છે, પણ અત્યારે તો આ રસનો આનંદ લઉં. પ્રભુની એક એક લીલા એટલી બધી અદ્ભુત છે કે ભાગવત કથા ભલે વર્ષોથી સાંભળી, અનેક વાર સાંભળી કથા, કહેવાય કે ભાઈ કથા સુની સુની ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. કંઈ વાંધો નહીં, પણ છતાંય કથા શ્રવણ કરી છે તો એનું કંઈક તો ફલ તમને આપી જ જશે, બરાબર. અને જો ઉત્તમ રીતે કરી છે તો એની વાત જ શી કરવી. વક્તા પણ નિર્મલ, એકદમ નિર્મલ હૃદયથી જ્યારે કથા કહે અને શ્રોતા પણ નિર્મલ હૃદયથી એ કથાનું અવગાહન કરે તો એવા જીવની મુક્તિ અને ભક્તિ નિશ્ચિત જ હોય છે. પછી યથા અધિકાર એને એનું ફલ મળતું હોય છે. બહુ સરસ વાત વક્તાએ કરી કે જે આ ચોરીની વિદ્યા જેમાં આપણા પ્રભુ ખૂબ નિપુણ હતા. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં મહાપ્રભુજી કહે છે ચોર્ય વિદ્યા વિશારદ. ભગવાન કેવા છે કે ચોરીની વિદ્યારંભમાં વિશારદ કરી લીધો. એવા બધા કે જેમાં કંઈ બાકી નહીં, એવા બધા સ્ટન્ટ આવડે આપને ભગવાનને કે કોઈ પણ હિસાબે બધું કાર્ય કરી આપે. અને આ જે ચોર્ય વિદ્યા હતી પરમાત્માની, આપ તો સૌ જાણો છો કે ચોરી તો એક મિસ છે, બાકી પરમાત્માને ખરેખર તો હૃદયની ચોરી કરવી હતી. એક એક ગોપીજનોના ભાવનું પોષણ કરવું હતું. જ્યારે નંદાલયમાં બ્રજભક્તો જ્યારે યશોદાજીની સેવા કરતા હોય ને, આખો લીલાનું વર્ણન એવું છે કે જ્યારે નંદાલયમાં યશોદાજીનો અધિકાર છે સેવામાં, કેમ કે બાળક યશોદાજીનું છે, એટલે ત્યાં બધી જ ગોપીઓ મનમાં મનોરથ કરે છે, કબ હો દેખો મેરે ઘર માખણ ખાત. ક્યારે હું જોઉં કે એ પરમાત્મા આજ કાનો મારા ઘરે પધારીને માખણ ખાય, એવા મનના અંદર મનોરથો સેવે છે. અને પછી ઉરહાનો કરવો એટલે કે રાવ કરવી, એટલે કે પ્રભુને પકડીને લઈ જવા, એ તો એક પ્રભુની લીલા છે. એ ગોપીજનોની, એ પરમાત્માની એક નાટ્ય છે, એક પ્રકારની લીલા છે. કેમ કે લીલા વગર રસ ઉત્પન્ન કેમ થાય? જ્યારે આ વસ્તુઓ થાય તો રસની ઉત્પત્તિ થાય. આપણે ત્યાં એટલે જ તો સાત્વિક, રાજસ, તામસ આ ત્રણેય પ્રકારની સૃષ્ટિનું વર્ણન છે. જો વ્યક્તિ સાત્વિક પણ જોય, એકાદ તામસી પણ જોય અને એકાદ રાજસી પણ જોય. સ્વામીજી માન ન કરે તો લીલા કેની, બરાબર. ક્યાંક કોઈ ક્રોધ ન કરે તો એ લીલા કેમ થાય? એ બધી જ વસ્તુ લીલામાં ઉપયુક્ત છે. એટલે પરમાત્માએ આ પોતાના નિજાનંદ માટે પોતાના શ્રીઅંગમાંથી આ નિજ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. અને એવા નિજ સૃષ્ટિમાં આપણે બધા વલ્લભી છીએ, શ્રી મહાપ્રભુજીના સેવક છીએ. આપણે પણ ક્યાંક મહાપ્રભુજી કૃપા કરીને આપણને બ્રહ્મસંબંધ દાન કર્યું છે તો લીલામાં ક્યાંક આપણે હશું જ. હા, આપણને સમજ નથી, આપણને એનું પરિજ્ઞાન નથી, પણ આ બધી જ વસ્તુઓના અંદર આ જ્ઞાન આવે ક્યારે? સન્મુખતા. બહુ સારી વાત કહી. સન્મુખતા બહુ જરૂરી છે. સન્મુખતા એટલે કે ભાઈ જ્યારે પેલી ગોપી હતી તો એ ગોપીએ ઠાકોરજીને એને પકડી લીધા, એટલે એને એમ થઈ ગયું કે બસ હવે પ્રભુને મેં પકડી લીધા છે, પણ પ્રભુમાં દ્રષ્ટિ નહોતી. ઘણીવાર કેવું થાય કે આપણે બધા બહુ આપણા માર્ગમાં આગળ વધી જાય ને તો પછી આપણી દ્રષ્ટિ ઉપર જ હોય, નીચે ન હોય.
બરાબર. એટલે ત્યારે આપણે જોતું રહેવું જોઈએ, એટલે નીચે રહેવું જોઈએ, અહંકાર વગર જીવન જીવતા શીખવું જોઈએ, અને ઠાકોરજી સન્મુખ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. સન્મુખતાનો બહુ મોટો પાઠ આપણને આનાથી મળે છે કે વારંવાર પ્રભુના સન્મુખ રહેજો. સન્મુખ રહેશો તો ક્યારેક કૃપા થશે. અને આ સન્મુખતાનો જ ભાવ, આ આપણા આવા કથાના કાર્યક્રમો કરીએ ને, આના ભાવથી આપણે પ્રભુના સન્મુખ રહીએ છીએ. સન્મુખતા એટલે શું? કયા પ્રકારની સન્મુખતા રાખવી? તો કે જો આપણે ત્યાં ગામડામાં રહેતા હોય ને, તો પેલા ઓલા કૂવામાં આપણે ત્યાં ઓલું ઘડો પડી જાય, કૂવામાં ઘડો પડી જાય ને એટલે એને કાઢવા માટે મીંદડું કાઢીએ. બરાબર. મીંદડું સમજે શું હોય? ખ્યાલ છે તમને? ગામડામાં રહેતા હોય જૂના લોકોને ખબર હોય, મીંદડું કહેવાય એને. એ મીંદડું શું હોય કે એમાં દાંતા જેવું હોય. એટલે જ્યારે ઘડો કૂવામાં પડ્યો હોય ને ત્યારે ઉપરથી એ મીંદડું ઉતારવામાં આવે દોરીથી, અને પછી એ દાંતા હોય ને એ ઘડાના મુખમાં લાગી જાય તો પછી એને ઉપર ખેંચી લેવામાં આવે છે. સમજાય છે વાત? પણ ક્યારે થાય એ? જ્યારે ઘડો ઉપર જોતો હોય તો. પણ ઘડો આપણા જે ઊંધો પડ્યો હોય તો એ મીંદડું ભટકાઈને પાછું જતું રહે. ધ્યાનમાં આવે છે વાત? આપણી દશા આવી જ છે કે આપણે પ્રભુના સન્મુખ નથી. બરાબર. સેવાયામમાં કથાયામમાં યસ્યાશક્તિ દૃઢા ભવેત યાવત જીવ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. હા, પ્રભુજી કહે છે કે સેવા કે કથા કોઈ ને કોઈ મિસ્થી વ્યક્તિએ પ્રભુના સન્મુખ રહેવું, બહિર્મુખ ન થવું. ઉન્મુખ એવા રહીએ તો આપણને ક્યારે ને ક્યારે એ મીંદડું આવે ગુરુ રૂપી, અને ક્યારે આપણને ઉપર ખેંચી જાય એ આપણને ખબર નથી. પણ આપણી સન્મુખતા જરૂરી છે. એ તરફ આપણું મન હોવું જોઈએ. પછી એ સેવા હોય, કથા હોય, કોઈ ને કોઈ માધ્યમથી પણ આપણે પ્રભુથી જોડાયેલા હોવા જોઈએ. અને આવા કથાના આયોજનોથી વ્યક્તિ પ્રભુના સન્મુખ થાય. ઘણા લોકોને એમ થાય કે આવી કથાઓમાં શું કામ પૈસા કરો છો? એના કરતાં કોઈકને ખવડાવો, પીવડાવો, કોઈને સ્કૂલ બાંધો, કોઈ બીમારને તમે આ કરી દો, એનું જ કામ કરો. તો માણસ કથામાં શું કામ તમે પૈસો આટલો બધો નાખો છો? સૌથી મોટી વાત, તમે ગમે હોસ્પિટલ ડૉક્ટર પાસે જાઓ ને તો માણસો એમ કહે છે કે 80% માણસોને રોગ જ નથી, ગાંડા છે. એને વહેમ છે કે મને રોગ છે. બરાબર. 70% માણસોના રોગ એવા છે કે જે રોગ ખાલી મગજથી સારા થઈ જાય છે. તમને ખબર નથી, મોટી હોસ્પિટલ આ કથા છે. આ કથામાં તમે આવો ને એમને સુધરી જશો, એમને તમારા રોગો શાંત થઈ જશે. કેમ કે મન ચોખ્ખું થાય ને. મન ચોખ્ખું કરવાની મોટી કોઈ સારવાર હોય ને તો એ કથા છે. આ કથાના માધ્યમથી તમે મન ચોખ્ખું કરો છો તમારું. અને જો તમારું મન ચોખ્ખું હશે ને તો બાકી રોગો આવીને જતા રહે, ખબર પણ નહીં પડે. એમ કહેવાય અમારે ત્યાં, મન ચંગા તો કટોતી મેં ગંગા. મન સ્વસ્થ હોવું જોઈએ વ્યક્તિનું. અને મન સ્વસ્થ કેનાથી થાય? તો કે પ્રભુની આ નિર્વિકાર લીલા જે પરમાત્માએ, ભગવાન કૃષ્ણએ સારસ્વત કલ્પમાં કરી, એ જ લીલાનું વારંવાર અવગાહન કરતા રહીએ. કોઈને એમ થાય ભગવાને કેમ આટલી બધી લીલાઓ કરી? શું જરૂર ભગવાનને આટલી બધી લીલા કરવાની? ભગવાને લીલા એટલા માટે કરી કે જ્યારે ભગવાન પ્રત્યક્ષ રૂપેણ જ્યારે અહીંયા અનુપસ્થિત હોય ત્યારે આપણા જેવા જીવ કરે શું? ત્યારે આપણે આ લીલાના મિસ્તી પ્રભુને આપણે યાદ કરીએ કે આપણે ત્યાં એવો ક્રમ છે કે ભગવાનની જે લીલા છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. જેને ભગવાન નથી જોયા ને એ ભગવાનની લીલા વાંચે ને તો ભગવાનને જોઈ લે. પરિચય બહુ જરૂરી છે. જેના જોડે પ્રેમ કરવો છે એના વિશે પરિચય તો મેળવવો પડશે ને આપણને. એ પરિચય મેળવવા માટે ભગવાન લીલા કરતા ગયા, જે આપણે ત્યાં અત્યારે અહીંયા પુસ્તકોના અંદર નિહિત છે. આપણને એ લીલાઓ વાંચીએ ત્યારે ખબર પડે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિકો ભક્તિ. ભક્તિનું પરમ લક્ષણ છે કે જ્યારે વ્યક્તિને પહેલા મહાત્મ જ્ઞાન થાય. તમે જે વ્યક્તિ જોડે પ્રેમ કરવાના છો એના વિશે તમને કંઈ ખબર જ ન હોય તો પ્રેમ થાય કેમ? વિચારો કોઈ દી. એક સ્ત્રી પુરુષને પણ પરસ્પર પ્રેમ ત્યારે થાય કે જ્યારે એને કોઈ એની મહાનતા જોઈ હોય, સુંદરતા જોઈ હોય, કોઈ ગુણ જોયા હોય, ત્યારે જઈને વ્યક્તિને ત્યાં પ્રેમ થાય. એમ કોઈ પણ આપણે જેવા સાધારણ જીવને જેને ભગવાનને પ્રત્યક્ષ જોયા નથી તો ભગવાન જોડે પ્રેમ કરવાની ઈચ્છા થાય તો કરવો કેમ? જેના સાથે પ્રેમ કરો એનો પરિચય તો જોઈને આપણને. તો શ્રીમદ ભાગવત એ જ પરમાત્માનો આપણને પરિચય આપે છે કે આ પરમાત્મા કેવા છે અને કેવા તમારા ઘરે પધારશે. આ સદભાવના આપણા કથાઓની રહેલી છે, આપણા સનાતન ધર્મની રહેલી છે. તો ખૂબ મને અહીંયા આવીને આનંદ થયો કે આપે ખૂબ સુંદર રીતે, અને બીજા પણ આપ જે સામાજિક આદિ પ્રવૃત્તિઓ કરતા હોય એ પણ કરવી જ રહેવી જોઈએ. એ પણ આપણું એક નૈતિક કર્તવ્ય છે. પણ જોડે કથા, ભગવત સત્સંગ પણ આજના જીવનને મતલબ કે આપણે ત્યાં સ્વસ્થ જીવન બનાવવા માટે આ કથા પણ એટલો જ મોટો ફાળો આપે છે એવું હું માનું છું. એટલે ફરી આ બધા જ વૈષ્ણવોને એક આચાર્યત્વેન અમે આશીર્વાદ પ્રદાન કરીએ છીએ. જે આપ સૌ બધાય બહેનોએ કે બધાએ ભેગા થઈને
જે આ કથાનું બહુ સુંદર આયોજન કર્યું તે બદલ પ્રભુ આપના સઘળા મનોરથ પૂર્ણ કરે. શ્રીમદ ભાગવત ભગવાન અને બસ શાસ્ત્રીજીને પણ પ્રભુ ખૂબ આચાર્ય ચરણ બલ પ્રદાન કરે કે આપ હજી સારી ખૂબ સુંદર રીતે આપના હૃદયમાં મહાપ્રભુજી બિરાજી. અને ભાગવત કેમ કે ભાગવત આપણા જેવા જીવ જાણે શું, એ તો સ્વયં શ્રી વલ્લભ જ્યારે હૃદયમાં પધારે અને ત્યારે આપણે બોલી શકીએ. અને આમને ઉપર કૃપા થઈ જ હોય, એમના હૃદયમાં મહાપ્રભુજી બિરાજ્યા જ હોય તો જ એ ભાગવત કહેવા માટે સમર્થ થયા હોય, ભાગવત કહેવા માટે ઉદ્ધત થયા હોય. તો માટે એમને પણ પ્રભુ ખૂબ બળ આપે. આ જ રીતે એ આ ભગવત સરિતાને આગળ વહાવે રાખે એવી કામના સહિત ભાગવત ભગવાનના ચરણોમાં મારા વક્તવ્યને વિરામ આપું છું. કલ્યાણમસ્તુ. શુભમ ભવતુ.